અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઉઠ્યા છે, તો બીજી તરફ શહેરના મચ્છીપીટ, સલાટવાડા, તાંદલજા રોડ વિસ્તારમાં રસ્તા પર ખડકી દેવાયેલા દબાણો પર આજે સતત બીજા દિવસે દાદાનો બુલડોઝર ફરી વળ્યો હતો। સતત બીજા દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવતા લોકોના ટોળા એકઠા થયા હતા। સ્થાનિકોએ બંદોબસ્ત કરેલા અધિકારી કર્મચારીઓને શ્રાપ આપતા કહ્યું હતું કે મુસ્લિમો પર જુલમ બંધ કરો, તમને કીડા પડશે। વડોદરા શહેરના નાગરવાડાના ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। બીજા દિવસે સંગમ 4 રસ્તાથી ફતેપુરા રોડ પરના કાચા પાકા શેડ તેમજ ગેરકાયદે ઉભેલી લારીઓના દબાણો દૂર કરાયા હતા। એક તબક્કે વેપારીઓ અને દબાણ શાખા વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અપ્રિય ઘટના બની ન હતી। દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા જેસીબી ડમ્પર સાથે દબાણો દૂર કરવા માટે ફતેપુરા ખાતે પહોંચી હતી, પરંતુ સમયસર પોલીસ બંદોબસ્ત મળવાના કારણે 2 કલાક સુધી દબાણ શાખાની ટીમને પોલીસ બંદોબસ્ત ન મળવાના કારણે ઊભા રહેવાની ફરજ પડી હતી। પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। દબાણ હટાવ કામગીરી સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, ત્યારે એક વ્યક્તિએ ઉપસ્થિત અધિકારી અને કર્મચારીઓને કહ્યું હતું કે અમારી હાય લાગશે, તમને જીવતે જીવડા પડશે, સાહેબ ગરીબોને ટાર્ગેટ ન કરો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।